તાલીમ કેમ્પમાં આવેલા ભાઈ જે છે એમને ખરેખર અનબિલીવેડ કહેવાય એવું કામ જાતે કર્યું છે. વિડીયો જોઈને એકલવ્ય જેવું કામ કરી લીધું છે. એમાં જરાય ખોટી વાત નથી. જેટલી છાંચી હકીકત હોય જેટલા તમે કર્યા હોય એ બીજાને કયો એટલે ખબર પડે કે આટલા કામ આપણે મહેનત કરીએ તો જાતે થઈ શકે. કયો જી? મારું નામ કિરણભાઈ મનસુખભાઈ ડાભી, મારું ગામ ધંધુકા, જિલ્લો અમદાવાદ, તાલુકો ધંધુકા છે. 2021 પહેલા મને ખેતી બાબતે કોઈ જાતનું નોલેજ નહોતું. હું પોતે ગ્રેજ્યુએશન છું. મને 7-12 કેવી છે, કેવી રીતે નીકળે છે, મને કોઈ જાતનો ખ્યાલ નહોતો. પછી મેં બધી તમામ નોંધ કઢાવી. એટલે એમાં જે મારા પપ્પાનું નામ વારસાઈથી આવેલું હતું 59 થી 6 એકર ને 26 ગુંઠા હતું. એમાં 3 એકરની 2 7-12 બનેલી હતી. એમાં એક 7-12 નું પાન્યું ઓલરેડી પ્રમોક્લેશન થયું ને 2016 માં બંધ થઈ ત્યારે ચાલુ જ હતું અને એક પાન્યું બંધ થઈ ગયું હતું. તો મેં પેલા તમામ નોંધ કઢાવી, જૂની 7-12 કઢાવી અને 9 નંબરનું જે તે વખતે છે ને પૈસા ખરીદ કિંમત ભરેલી હતી. એટલે કે ગણોત્યા તરીકે જમીનની ખરીદ કિંમત ગણોત્યા તરીકેનું નામ હતું ને ઘણો તક મેળવ્યો એમને ડોન સર્ટિફિકેટ. હા, સર્ટિફિકેટ મને સાહેબે મેં જાતે મહેનત કરીને બધું કઢાયું. 2021 થી હું કન્ટિન્યુ ખેતીમાં છું અને તમામ ડોક્યુમેન્ટ હું જાતે જ કઢાવું. કોઈ જાતનો કોઈ વકીલ નહીં, કોઈ જાતનું કોઈ માણા નહીં, બધું જાતે જ કઢાવું. એટલે કે કૃષિ પંચનો કેસ લડ્યા અને જીતા. અને તમામ હું પેલા બધા કાગળિયા કઢાયા. પછી મામલતદારમાંથી મને એવું કીધું કે તમે અહીંયા પેલા અભિપ્રાય લો. અહીંથી અભિપ્રાય જે સાહેબ મામલતદાર સાહેબ આપે એ અભિપ્રાય લઈને અમદાવાદ જવાનું ડીએલએડ કચેરી. એટલે અહીંથી મને અભિપ્રાય આપ્યો એવો કાગળ લખીને. પછી ત્યાં કણે મેં રજૂ કર્યો. પછી ત્યાં જઈને મેં આપ્યો એટલે મને પાન્યું તો ચાલુ કરી દીધું, બરોબર. પણ કેવું પાન્યું ચાલુ કર્યું એ મારા પપ્પાના કાકાના નામે ચાલુ કરી દીધું. એક તો પાન્યું ચાલુ થઈ ગયું, એક થઈ ગયું, પણ એ મારા પપ્પાના કાકાના નામે ચાલુ કરી દીધું. એટલે બીજો એક